મોર્નિંગ સ્કોલર. આજે આપણે થોડું 5-10 મિનિટ મોડી થઈ ગઈ છે. મેઇન આપણે આજે પંચકર્મ વિશે થોડું જોઈશું. 2-4 ક્વેરી આવી હતી પંચકર્મ વિશે અને એક ઓવરઓલ સબ્જેક્ટ ને આપણે થોડો બાકી હતો એટલે આજે થોડું એક જે પ્રશ્ન આવ્યા હતા અત્યાર સુધીમાં એમાં મને પેલા પ્રશ્ન ચાલુ કરતા પહેલા થોડું જે કહેવાનું લાગે છે એ વસ્તુ એવી છે કે આ ખાલી પંચકર્મ માટે નહીં પણ બધા સબ્જેક્ટ માટે આપણામાં અને આખી સંહિતા માટે કોઈ પણ સબ્જેક્ટ હોય એમાં જે સૈદ્ધાંતિક પોર્શન હોય જેમાં મેઇન સિદ્ધાંતોનું વર્ણન કરેલું હોય એ છે એ પોર્શન વ્યવસ્થિત કરવાનો હોય. ફરીથી કહું છું કે સંહિતાનો જે ટોપિકમાં એક્ઝામ્પલ આપેલા હોય એટલે કે ઉદાહરણ આપેલા હોય જેમ કે બસ્તી થઈ ગઈ એ પોર્શન છે એ ઓછો કરીએ તો ચાલે પણ જેમાં સિદ્ધાંતોનું વર્ણન કરેલું હોય ધારો કે આમાંથી નેટ વહી જાય તો હું આમાંથી જોઈન હોઉં ને એટલા માટે મેં જોઈન કર્યું. ઇન કેસ આમાંથી નેટ વહી જાય તો આમાં જોઈન હોય ને એમ. એ ટોપિકનું વર્ણન વ્યવસ્થિત થવું જોઈએ. પંચકર્મની વાત કરું તો આપણે વાગ્ભટ પ્રમાણે આગળ વધેલા છીએ. વાગ્ભટમાં પ્રમાણે આપણે જઈએ તો સૂત્રસ્થાનના જે અધ્યાય છે એનું મહત્વ વધારે છે અને કલ્પસિદ્ધિ સ્થાનમાં જે અધ્યાય આવશે એનું મહત્વ ઓછું થઈ જશે. એટલે સૂત્રસ્થાનમાં જેટલી પણ વસ્તુ આવે છે પંચકર્મની વમન, વિરેચન, બસ્તી, નશ્ય વિશે જેટલું પણ આખા અધ્યાયમાં આપ્યું છે એ આખો પોર્શન આપણા માટે મહત્વનો છે. હવે એ સિદ્ધાંતિક પોર્શન આપેલો છે એને વધારે એલોબોરેટ કલ્પસિદ્ધિ સ્થાનમાં કરેલું છે. એટલે કે વમન હોય તો વમન દ્રવ્યો કઈ રીતે ભેગા કરવા, વમન દ્રવ્યો ક્યાં ક્યાં છે, વમનના વ્યાપક ક્યાં ક્યાં છે, બસ્તીના અલગ અલગ પ્રકારો, આ બધું કલ્પસિદ્ધિ સ્થાનમાં આપેલું છે વાગ્ભટમાં. એટલે એ આપણા માટે ઓછો ઇમ્પોર્ટન્ટ પોર્શન થાય. એવી જ રીતે ધારો કે તમે ચિકિત્સા સ્થાન પકડો તો ચિકિત્સા સ્થાનમાં જ્યાં ચિકિત્સા સિદ્ધાંતો, ચિકિત્સા સૂત્રો આપેલા છે એ પોર્શન છે એ આપણા માટે સૌથી વધારે મહત્વનો થઈ જાય. પછી ચિકિત્સા ચાલુ થયા પછી જે યોગો છે એ આપણા માટે ઓછા ઇમ્પોર્ટન્ટ થઈ જાય. એટલે આ વસ્તુને એક ધ્યાન રાખજો. હવે થશે એવું કે હવે આપણી પાસે 1-2 મહિના છે. ભૂતકાળમાં આપણે કેટલું કરેલું છે એ બધાનું એક સરખું નહીં હોય, બેઝ બધાનો એક સરખું બનેલો નહીં હોય. એટલે અત્યારે એવું થશે કે બધાના પોતપોતાના ઇન્ડિવિડ્યુઅલ પ્લાન પ્રમાણે આમાં આગળ વધવાનું થાય. ધારો કે જેને પહેલેથી બાકી જ હોય એ અત્યારે વ્યાપકમાં બહુ વધારે સમય આપે તો મેઇન વસ્તુ રહી જશે. અને જેને પહેલેથી વ્યવસ્થિત થયેલું છે એને થોડું ડીપમાં જવું જોઈએ. એટલે થશે એવું કે તમારો અત્યારે હું તમને જે ગાઈડલાઈન આપું છું એ સર્વ સામાન્ય છે, પણ એમાં તમારી ઇન્ડિવિડ્યુઅલ તમારી સ્થિતિને જોઈને એને ટાઈમ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો થાય. આવું બધા વિષયમાં સમજવું. સૌથી પહેલો ટાર્ગેટ આપણે જે પાસિંગ માર્ક હોય 60% જેટલા સાચા પડે એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. પછી એનું કવર થયા પછી બાકીના જે 20% અઘરા છે એનું વિચારવું જોઈએ. એટલે પંચકર્મમાં પણ ખાસ એ રીતે વિચારજો. પંચકર્મમાં આપણે જોઈએ તો આપણે આજે મેઇન છે તમને ગાઈડલાઈન આપવા માટે
વમન અને બસ્તી બે વિશે થોડું થોડું જોઈશું. સૂત્રસ્થાનના ટોપિક એવા હશે: વમન વિરેચનની સામાન્ય ગાઈડલાઈન, એના યોગ્ય અયોગ્ય, વમનની આખી વિધિ, એના હીન, સમ્યક યોગ, અતિયોગ, એના પશ્ચાત કર્મ, સંશોધન ક્રમ, અને બીજું કોઈ એસેસમેન્ટ ક્રાઇટેરિયા હોય, આ વસ્તુ સૂત્રસ્થાનમાં આપેલી છે. એ તમને કંઠસ્થ હોવી જોઈએ. પંચકર્મ ચિકિત્સાનો બહુ મહત્વનો ભાગ હોવાથી અમુક પ્રશ્નો આવશે જ તે. એટલે આટલો પોર્શન ખૂબ જ મહત્વનો છે. હવે પંચકર્મમાંથી તમે ઓપ્શનમાં શું શું કાઢી શકો, અથવા તો ઓછું પૂછાવાની શક્યતા. તમને હું ડિસ્ક્લેમર આપી દઉં. હું એમ કહું કે આ નહીં પૂછાય એવું કંઈ ના હોય, પણ પૂછાવાની શક્યતા ઓછી હોય. અને વાઇસ વર્સા એવું પણ ના હોય કે હું તમને એમ કહું કે આમાંથી આ પૂછાશે જ તે, તો એમાંથી ના પણ પૂછાય. આપણે શક્યતાઓને લઈને આખી તૈયારી કરવાની હોય. એટલે તમને જે મોટા ભાગના પ્રશ્નો આવ્યા છે ને, એ બધા એવા પોર્શનમાંથી જ આવ્યા છે કે જેમાંથી પૂછાવાની શક્યતા ઓછી ગણી શકીએ આપણે. બાકી પૂછાવા માટે આખી સંહિતા ખુલ્લી છે એ લોકો માટે. પણ સામાન્ય રીતે જે ગાઈડલાઈન આવતી હોય છે, પ્રશ્ન જે રીતે પૂછાતા હોય છે, અને એક્ઝામિનરને પ્રશ્ન પૂછવાની જે ઈચ્છા થતી હોય છે, એ પ્રમાણે આપણે કહી શકીએ કે એમાં બહુ ઓછામાં ઓછા પ્રશ્નો નીકળવાના ચાન્સ હોય. તો એ માટે તમારે ખાસ કરીને વમન વિરેચન જે ઔષધિઓ છે કલ્પસ્થાનમાં આપેલી છે, એમાં તમારે મેઇન એક કામ એ કરવાનું છે કે એનો કલેક્શન મેથડ, એના પર્યાય, એનો ડોઝ, આ 3 વસ્તુ તમને આવડવી જોઈએ, અને ઇન્ડિકેશન. પછી જ્યાં યોગો આવશે એમાં તમને ડિટેલમાં ના આવડતા હોય તો ચાલશે, પણ એની સંખ્યા આવડવી જોઈએ. એટલે કલ્પસિદ્ધિ સ્થાનમાંથી રિવિઝન કરવામાં તમારે ખૂબ જ ઓછો ટાઈમ આપવાનો થાય. યોગો તમે સ્કીપ કરી શકો, ખાલી સંખ્યા એની યાદ રાખી લેવાની. અને કંઈક વિશેષ યોગ આવતા હોય તો, ગ્રહ યોગ આવતો હોય, કૃષ્ણ યોગ આવતો હોય, ઇક્ષુ યોગ આવતો હોય, તો આવા યોગ અલગ સ્પેશિયલ હોય તો એટલું જ યાદ રાખવાનું આપણે વિશેષ થાય. આ કેના માટે કહું છું કે જે મીડિયમ કેટેગરીના સ્ટુડન્ટ છે એમના માટે. જે હકીકતમાં સ્કોલર છે એ બધું કરી શકે છે ટાઈમ અનુસાર. એટલે જે મીડિયમ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય અને અત્યારે એમની પાસે મીડિયમ ટાઈમ હોય, એવા લોકો માટે આ કલ્પસ્થાનમાંથી એટલું એ સ્કીપ કરી શકે છે. ને સિદ્ધિસ્થાનમાં 2 મોટા પ્રશ્નો મેજર આવતા હોય છે. એક, વમન યોગ્ય, વમન અયોગ્ય, એ કેમ યાદ રાખવા, મતલબ યોગ્ય અયોગ્ય કેવી રીતે યાદ રાખવા. અને બીજો પ્રશ્ન એ છે કે વ્યાપદમાં શું કરવું. એટલે આ 2 પ્રશ્નો વારે ઘડી આવતા હોય છે. એમાં વમન કોઈ પણ કર્મ છે એનું યોગ્ય અયોગ્ય ખૂબ જ મહત્વનું છે. એ તો આવડવું જ જોઈએ. એ કેમ કરવું એ હમણાં થોડું જણાવું તમને. એની પહેલા આપણે થોડું વ્યાપદ વિશે લઈ લઈએ. જો વ્યાપદ છે ને, બહુ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં આપેલા છે કે આવું થાય તો આવું થાય, આવું થાય તો આવું થાય. એટલે પ્રેક્ટિકલી એટલી બધી વર્સ કન્ડિશન જોવા મળતી નથી. બીજું કે પ્રેક્ટિકલી એટલી વાપરવામાં પણ નથી આવતી. અને જે વસ્તુ પ્રેક્ટિકલી વાપરવામાં ઓછી આવતી હોય અને જેનું સિદ્ધાંતિક મહત્વ ઓછું હોય, એની પૂછાવાની શક્યતા બહુ ઓછી થઈ જાય. હવે એમાંથી કોઈને પ્રશ્ન પૂછવો હોય તો એ પૂછશે શું કે સંખ્યા કેટલી છે, આમાં ડિવાઈડ કરેલા હોય, ધારો કે બસ્તી વ્યાપક છે તો બસ્તી દોષ કેટલા છે, નેત્ર દોષ કેટલા છે. આવા સુપરફિશિયલ ક્વેશ્ચન પૂછી શકે. જે બસ્તીના મેઇન વ્યાપદ આપેલા છે, વમન વિરેચનના જે વ્યાપદ આપેલા છે, બસ્તીના જે વ્યાપદ આપેલા છે, એ બહુ વધારે પ્રમાણમાં મોટા વ્યાપદ આપેલા છે. એટલે એમાં ડીપમાં પૂછાવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. મોટા ભાગે એમાંથી પૂછાતા હોતા નથી. એટલે એ આપણે થોડું વિચારી શકીએ. તો શું સાવ એને સ્કીપ કરી દેવું? એવું નથી કહેતો કે સાવ એને સ્કીપ કરી દેવું જોઈએ.
તો એમાંથી કયું શું એ હું થોડું કહું તમને. એક તો જે વ્યાપદની સંખ્યા છે ચરક અનુસાર 10, સુશ્રુત અનુસાર 15 અને અષ્ટાંગ સંગ્રહ અનુસાર 12, એ તમને પરફેક્ટ આવડવી જોઈએ. એના નામ આવડવા જોઈએ કે ભાઈ આજમાન, પરિકર્તા, સ્ત્રાવ આ બધા ચરકે કીધેલા છે. સુશ્રુત એના ક્યાં નામ આપેલા છે અને અષ્ટાંગ સંગ્રહમાં ક્યાં નામ આપેલા છે. એટલે તમે વ્યાપદમાં બહુ ડિટેલમાં ના જાઓ તો તમને એટલી ખબર હોવી જોઈએ કે એટલા વ્યાપદ છે, એટલી સંખ્યા છે અને આ એના નામ છે. એનાથી હજી આપણે જો ડીપમાં જવું હોય તો તમારે એક એક વ્યાપદને ગોખવા કે વારાઘડી રિવિઝન કરવા કરતા એક એક વ્યાપદમાંથી તમે વાંચો એટલે તમને પૂછી શકાય એવી જે આંખે ઉડીને જે વસ્તુ તમને લાગે કે આવું કંઈક અલગ છે, એટલી વસ્તુ ખાલી થોડી શોર્ટ આઉટ કરવી જોઈએ. એટલું જ પછી કરવાનું થાય, આખા વ્યાપદ વાંચવાની જરૂર નથી. જેમ કે આપણે એક પરિકર્તિકા વ્યાપદ લઈએ, વોમનનો પરિકર્તિકા વ્યાપદ. તો જેમ એ વોમનમાં વિરેચનમાં પરિકર્તિકા છે, એમ એ વોમન માટે કંઠ ક્ષણન નામ આપેલું છે. એટલે આ એક પ્રશ્ન થઈ શકે. બીજું તમે એની ચિકિત્સા જોશો તો પુષ્પ કાશિસ મિશ્ર ક્ષારેન લવણેન, એટલે આ પુષ્પ કાશિસ એ નવો શબ્દ આવેલો છે. એટલે આવા શબ્દો તમારે ગોતીને એને અલગ કરવાનું થાય. હજી એમાં આગળ જોઈએ તો ધૂતમંડ થી અનુવાસન બસ્તી આપવાની છે. બીજું યષ્ટિ મધુ સિદ્ધ થી સ્નેહ બસ્તી આપવાની છે. એટલે પરિકર્તિકા વ્યાપદમાંથી કોઈને કઈ પૂછવાનું મન થાય તો આ 2-3 વસ્તુ સિવાય બીજું કઈ એ ના પૂછે. તમને એવું ના પૂછે કે ભાઈ જેમ કે જોઈએ તો એમાં બધા જે ઉદાહરણ આપ્યા તમને એવું ના પૂછે કે દાઢીમ ત્વચા યુક્ત ભોજન કેમાં આપવાનું છે, અથવા તો પીછા બસ્તી ઘણા બધામાં આવે છે. એટલે પીછા બસ્તી પૂછવાની શક્યતા બહુ નહીવત થઈ જાય. એટલે જે સામાન્ય એમાં લાઈન ઓફ ટ્રીટમેન્ટ આપેલી છે એટલી કરવાની બધી નથી થતી. તમારે એક એક વ્યાપદમાંથી 2-3 વસ્તુ ખાલી યાદ રાખવાની થાય. આને તમે શોર્ટ આઉટ કરી નાખો અને થોડું રિવિઝન કરવાનું રાખવાનું. એનું બહુ યાદ રહે એવો બહુ પ્રયત્ન ના કરવો. જે વસ્તુ ઓપ્શનમાં એટલે કે ઓછી પૂછવાની શક્યતા હોય એનું રિવિઝન કરવાનું, પણ એટલી બધી યાદ ના રાખો તો ચાલે, બહુ વધારે ક્વોલિટી ટાઈમ આપ્યા વગર. એવી જ રીતે એની પછીનો વ્યાપદ છે પરિસ્રાવ વ્યાપદ. હવે એની ચિકિત્સામાં એવું કીધું છે કે ચૂર્ણ આસવ સંસ્કૃત આપવાના છે. હવે એવું કોઈ જગ્યાએ બીજી ટ્રીટમેન્ટમાં નથી. એટલે આ આખા પરિસ્રાવ વ્યાપદમાંથી મને પૂછવા જેવો ક્વેશ્ચન આ એક લાગે છે કે ચૂર્ણ આસવ અરિષ્ટ સંસ્કૃત દેવાના છે. એની પછી હૃદગ્રહ વ્યાપદ છે, એમાં વોમન કરવાનું છે લાઈન ઓફ ટ્રીટમેન્ટમાં. એટલે વોમન છે એ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ જાય. એની પછી કોઈ આવતું હોય તો ધાન્ય સ્વેદ આપવાનો છે અને યષ્ટિ મધુ સિદ્ધ તેલથી અનુવાસન આપવાની છે. એટલે આખા વ્યાપદમાંથી આ 3 વસ્તુ પૂછવાની શક્યતા થઈ જાય. એટલે અગેન તમને ફરીથી શોર્ટમાં કહું છું, જેની પાસે એટલો બધો ટાઈમ નથી, જે જૂનો સિલેબસનું એટલું બધું મેઇન પોર્શન પણ હજી એટલો બધો થયો નથી, એને વાઘભટનું સૂત્રસ્થાનની જે ઇન્ડેક્સમાં પંચકર્મ છે એમાં વધારે ફોકસ આપવું. આ વ્યાપદ છે એના ખાલી નામ કરી લેવા, નામ અને ડિવિઝન કરી લેવા. જેમને જૂનો પોર્શન થઈ ગયો છે અને નવું હજી વધારે ડીપર જવું છે, એને આ વ્યાપદના નામ કરવાના છે અને એમાં જે આવા નાના પોઈન્ટ આવે છે એને થોડા શોર્ટ લિસ્ટ કરવાના છે અને એનો આ ઘડીએ વાંચીને યાદ રાખવાના પ્રયત્ન કરવાના છે.
આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો વ્યાપકમાં. આવી રીતે તમે ઇન્ડિવિજ્યુઅલી વ્યાપક જ્યારે પણ વાંચો એમાંથી તમે કાં તો એને શોર્ટ આઉટ કરી લો, ક્યાં તમારી બુકમાં જ એને અલગ એક પેનથી હાઇલાઇટ કરી દો. વ્યાપકમાં આની અત્યારે રિવિઝનનો હજી ટાઈમ છે, આની પછીના રિવિઝનમાં વ્યાપકમાં ટાઈમ આપવાનો થતો નથી. એટલે તમે જે 2-4 પોઈન્ટ ઉપર હાઇલાઇટ કરી હોય એને વ્યાપકમાં આટલામાં જ ખાલી વાંચવાનું છે તમારે. હવે બસ્તી વ્યાપક છે ને, એમાં જે મેઇન વ્યાપકની તો ગણતરી કરેલી જ છે, ઉપરાંત શું તે 76 વ્યાપક આપ્યા છે. એ 76 ની સંખ્યા તમને આવડવી જોઈએ. જેમ કે નેત્ર દોષ 11 કીધા છે, બસ્તી દોષ 5 કીધા છે, પીડન દોષ 4 કીધા છે, દ્રવ્ય દોષ 11 કીધા છે, સહ્યા દોષ 7 કીધા છે. આ સંખ્યા તમને 76 ની આવડવી જોઈએ. એના અંદરના નામ ભૂલાઈ જાય તો હજી એ ચાલશે. પછી જે એના મેઇન વ્યાપક કીધા છે, કે 12 વ્યાપક, એ તમને આવડવા જોઈએ. એના નામ આવડવા જોઈએ. એવી રીતે જે શું તે 9 કીધા છે એના નામ તમને આવડવા જોઈએ. એની ઉપરાંત ચરકે જે એક નેત્ર દોષ કીધો છે અને બસ્તી દોષ કીધા છે, 8 આપેલા છે. હવે એમાં એવું થશે કે 8 ની સામે એને એક એક વસ્તુ પણ કીધેલી છે. જેમ કે બસ્તી દોષ છે તો વિષમ હોય તો ગતિ વિષમતા થાય, બસ્તી માસલ હોય તો વિસ્તૃત્વમ થાય, બસ્તી છિન્ન હોય તો સ્ત્રાવ થાય. એટલે એમાં સીધી એક એક સિમ્પટોમની લિંક આપેલી છે. એટલે એ પૂછાવાની શક્યતા થઈ શકે. એટલે ચરકના બસ્તી નેત્ર દોષ અને બસ્તી દોષ આ જે 8 છે એના બેયના 2 શ્લોક આપ્યા છે. એક નામ આપ્યા છે અને એનાથી શું થાય, પ્રોબ્લેમ થાય એ આપ્યું છે. એ બે વસ્તુ કરવાની થાય વ્યાપકમાંથી. બાકીના વ્યાપક છે એ તમે હજી આપણે એમાંથી સ્કીપ કરી શકીએ, એમાં બહુ ડિટેલ ના આવડે તો ચાલશે. હવે ચરકના જે વ્યાપક છે એમાં પણ અગેન મેં કીધું એ રીતે કાંઈ તમને ખાસ એમાં ડિટેલમાં કંઈક મળતું હોય તો તમારે યાદ રાખવાનું થાય. એક ઉદાહરણ જોઈએ. જેમ કે હિક્કા વ્યાપક છે એ અતિયોગથી થતો વ્યાપક છે. એની ચિકિત્સામાં કૃષ્ણ લવણ 1 અક્ષ માત્રામાં ઉષ્ણાંબુ સાથે આપવાનું છે. આવો કોઈ યોગ તમને નીકળતો હોય મગજમાં વાંચો ત્યારે તો એને હાઇલાઇટ કરી લેવાનો. હજી એક જોઈએ તો જે ઉદ્વર્ગ વ્યાપક છે એમાં એક ચિકિત્સામાં પ્રાણાયામ એવો શબ્દ આવે છે. તો એ પ્રાણાયામ શબ્દ આપણા માટે મહત્વ થઈ જાય. બીજું કે એ જ વ્યાપદમાં ઉદ્વર્ગ વ્યાપદમાં કુષ્ઠ પ્રમુખ કલ્ક અક્ષ માત્રામાં અમ્લ સંયુક્ત પાવાનું છે. પ્રમુખ એટલે સોપારી. એટલે આવો કોઈ યોગ તમને મળતો હોય તો એ અલગ કાઢી લેવો. પરિકર્તિકા વ્યાપદમાં જોઈએ તો કેવલ ક્ષીરભોજી એવું કીધેલું છે. તો એ એક અલગ વસ્તુ થઈ જાય. એટલે તમારે ખાલી જેને વધારે ટાઈમ હોય એ વ્યાપકમાંથી અમુક શબ્દો એક વ્યાપકમાંથી 2 થી 3 પ્રશ્નો કાઢો તો પણ મને નથી લાગતું તમારે 20 થી 25 પોઈન્ટ કરતા વધારે કઈ વસ્તુ યાદ રાખવાની થતી હોય. જો વ્યાપક છે આવી રીતે સુપરફિશિયલ ને અત્યારે યોગ્ય સમય છે. અત્યારે જેટલું કરવું હોય વર્કઆઉટ તમે કરી શકો. હજી એક્ઝામ એકદમ નજીક આવે, ડેટ એકદમ આવી ગઈ હોય પછી આ બધું કરવાનો સમય નથી. અત્યારે થોડું ડીપમાં જવું હોય તો તમે રિવિઝનની સાથે સાથે જઈ શકો. બધા સબ્જેક્ટમાં આવી રીતે તમે જઈ શકો. હવે એક યોગ્ય
અયોગ્ય કેમ યાદ રાખવો એના ઉપર વારે ઘડીએ પ્રશ્ન આવતો હોય છે. તો એક વસ્તુ સમજવા જેવી છે, જ્યાં આખું લિસ્ટ આવશે ત્યાં કોઈ બી કોન્ફિડન્સ એવો તો નહીં જ આવે કે બધું આવડે છે. બહુ સમજવા જેવી વસ્તુ છે. ધારો કે કોઈ ડિસીઝ છે, વાતિક જ્વર છે, એ કોઈ છાતી ઠોકીને એમ ના કહી શકે કે મને આના બધા લક્ષણો આવડે છે, કેમ કે આખું લિસ્ટ છે અને એટલું મોટું લિસ્ટ ગોખવું પોસિબલ નથી. એટલે એક તમારા મગજમાંથી એવું કાઢી નાખજો કે હે ને મને કોન્ફિડન્સ નથી આવતું. એ ચેક સુધી નહીં આવે. તમે ગમે એટલી વખત વાંચશો તો એવો કોન્ફિડન્સ તો નહીં જ આવે કે મને એમાંથી બધું આવડે છે. એમાં તમને જનરલ કોન્ફિડન્સ એવો આવવો જોઈએ કે મને પૂછે અને ઓપ્શન આપે તો મને આવડશે, એટલો કોન્ફિડન્સ મહત્વનો છે. બીજું કે વિદ્યાર્થીઓ એક મોટી ભૂલ એ કરતા હોય કે જ્યાં આ લિસ્ટ આવતા હોય ને ત્યાં એ લોકો આગળ વાંચ 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 કરતા હોય અને ગુખાઈ જાય એવી સ્થિતિ કરતા હોય છે. એ પછી ભૂલાતું જ હોય છે. એટલે ધારો કે વમન યોગ્ય છે એ વાંચવાનો વિષય નથી. તમે આખું લિસ્ટ વાંચવા માંડો એની કરતા એને પોઈન્ટ સમજી ક્લાસિફિકેશન થોડું કર્યું અને એમાં તમે મેઇન કામ એ કરવાનું છે કે તમને ક્યાં ખબર છે કે આમાં વમન થાય જ છે, એને વારે ઘડે વાંચ વાંચ ના કરો. તમને એક ઉદાહરણ આપું કે પ્રસેક છે, બરાબર, પીનસ હોય, શ્વાસકાસ હોય, નવ જ્વર હોય, મંદાગ્નિ હોય, જેને વિષ નું પાન કરેલું છે, ઉન્માદ અપસ્માર છે, કુષ્ઠ છે, અધોગ રક્તપિત્ત છે, આ બધા તમને ઓલરેડી ખબર છે કે આમાં વમન થાય છે. તો જ્યારે તમે લિસ્ટ વાંચો ને તો ધારો કે 40 ડિસીઝ નું એક લિસ્ટ થતું હોય વમન યોગ્યમાં, તો તમે દર વખતે 40 ના વાંચો. તમને જે ખબર નથી એને થોડી હાઇલાઇટ કરો અને એને વાંચવાનું રાખો. તો તમારે છે ને અત્યારે બે ફાયદા થશે. એક તો તમને કોન્ફિડન્સ એ આવશે કે ભાઈ મને વમન યોગ્ય એક એક્ઝામ્પલ તરીકે 40 છે એમાંથી મને 25 તો ખબર જ છે, એને વાંચવાની જરૂર નથી. વાંચો તે 15 જ વાંચશો તો એમાંથી પણ તમને અમુક યાદ રહી ગયા હશે જે નવીન આવતા હોય, જેમ કે શ્લીપદ, શોધ, પાંડુ, વિસર્ગ, અતિસાર, આ બધા એવા છે કે તમે બીજી ત્રીજી વખત વાંચશો તોય પણ તમને યાદ રહી જશે. એટલે છેલ્લે એવા જ બચશે ગણીને 5 થી 10 કે જેનું તમારે એવી વસ્તુ જે એમાં 5-10 માં બચશે. તો એટલી વસ્તુ જ આપણે એમાં મેઇન કરવાની થાય. અને તમે જે 5-10 ને સોર્ટ આઉટ કરશો એટલે એ પછી તમારા માટે બહુ ઈઝી થઈ જશે. હવે કે અચાનક પૂછ્યું હોય કે હૃદયરોગમાં વમન કરવું કે નહીં, જો તમે એટલું સોર્ટ આઉટ કરેલું હશે તો તમને જે 5-10 નું લિસ્ટ બનાવશો એમાં હૃદયરોગમાં તમને ખબર હશે કે શું શું તે હૃદયરોગ કીધેલું છે. એટલે તમને તરત એ તમારા માટે બહુ ઈઝી પ્રશ્ન થઈ જશે, બાકી બધા માટે અઘરો પ્રશ્ન હશે. એટલે આવા પ્લાનિંગ સાથે તમે વાંચવાનું રાખજો, આખું લિસ્ટ વાંચ ના કરતા. બીજું કે તમને કલર પેનનો મોટા ભાગના ઉપયોગ કયો હશે, બરાબર ને? એટલે જે કલર પેનનો ઉપયોગ કયો છે એમાં કોમન આવતું હશે, એમાં તમે નવી નવી કલર પેનથી લખી નહીં હોય, જે ચોકમાં ટીક કરી હશે એમાં સુસુતમાં ટીક કરી હશે તમે. હવે તમે એમાં જુઓ કે ચોકનું તમે પેલા લખી નાખ્યું હોય તો સુશ્રુતની કલર વાળી પેનમાં કેટલી એક્સ્ટ્રા વસ્તુઓ આવે છે, તો બહુ ઓછી આવશે. જેમ કે હું અહીંયા મને જે મેં કાઢેલું છે એ પ્રમાણે જોઉં તો એક પુતિનાશા, કર્ણસ્ત્રાવ, ચિત્ત વિભ્રમ, હૃદયોગ, અધિજીવા, ઉપજીવા, ગલસુંડિકા અને વિદારિકા, વિદ્યતિ, એટલી વસ્તુ ચરક કરતા સુશ્રુત એક્સ્ટ્રા કીધેલી છે. અને વાઘભટનું હજી જોઈએ તો વાઘભટની બે જ વસ્તુ આવે છે, ગ્રંથિ એક્સ્ટ્રા કીધી છે અને ઉદ્ધવ રોગી એક્સ્ટ્રા કીધું છે.
તમને રેફરન્સ પ્રમાણે સંહિતા પ્રમાણે ઓટોમેટિક યાદ રહી જશે કે ભાઈ એટલી વસ્તુ સુશ્રુતની એક્સ્ટ્રા છે. આ જે બધું ડિફર થતું હોય ને એ જ પૂછાશે. તમને એવું કોઈ દી નહીં પૂછે પુષ્ટ છે એ વમન સાધ્ય છે કે વમન અસાધ્ય છે, વમન યોગ્ય છે કે વમન અયોગ્ય છે. તમને પૂછશે હૃદરોગ પૂછી શકે, કર્ણસ્ત્રાવ પૂછી શકે, વિદ્રધી પૂછી શકે, અર્શ પૂછી શકે. એટલે આવી વસ્તુ આપણે કરવાની થાય. ચરકને સૌથી પહેલા મહત્વ આપતો હોઉં છું. એટલે તમે જે 40 ધારો કે વમન યોગ્ય છે એનું આખું લિસ્ટ વાંચ કરશો તો એમ ખ્યાલ નહીં આવે. છાપામાં કોઈ ફોટો કે કટિંગ હોય એને કંઈક કાગળમાં ચોંટાડીને આમાં વર્કઆઉટ કરવાનું રાખો. જેમ કે સિમ્પલ તમને કહું, જે મુખ સાથે સંકળાયેલી વસ્તુઓ છે, વિષ, ગળ, પિત્ત, મુખપાક, હલ્લાસ, અરોચક, રસેક, પીનસ, શ્વાસકાશ, કુતિનાશા. બરાબર. હવે આમાં છે ને જે આ બ્લુ દેખાય છે એ ચરકનું છે અને આ કેસરી દેખાય છે એ સુશ્રુતનું છે. સુશ્રુત એ ચરક કરતા આટલી વસ્તુ એક્સ્ટ્રા કીધેલી છે. હવે આમાંથી છે ને મને ખબર કઈ છે ઓલરેડી. વિષ, ગળ, પિત્ત મને ખ્યાલ છે, મુખપાક મને ધારો કે ખબર નથી, અરોચક મને ખબર નથી, હલ્લાસ મને ખબર છે કે હલ્લાસ થતો હોય તો એને કરવાનું છે, રસેક મને ખબર છે, પીનસ મને ખબર છે, શ્વાસકાશ મને ખબર છે, કુતિનાશા મને ખબર નથી. બરાબર. ઉન્માદ અપસ્માર મને ખબર છે, પણ ચિત્ત વિભ્રમ મને ખબર નથી, કર્ણ સ્ત્રાવ મને ખબર નથી. બરાબર. એટલે આ બધાને ઇન્ડિવિડ્યુઅલી અલગ અલગ આવશે. મને જે લાગે છે કે આટલી મને ખબર નથી એના ઉપર મેં ટીક કર્યું છે. મારે રિવિઝનમાં એટલી વસ્તુ જ વાપરવાની થાય. પછી અધિજીવવા ઉપજીવવા એ સુશ્રુત એકલાએ કીધું છે તો એ પૂછાઈ શકે, એ અલગ વસ્તુ છે એટલે એના ઉપર ટીક કરવાનું. રાજ્યક્ષમાં મને ખબર છે કેમ કે રાજ્યક્ષમાની ટ્રીટમેન્ટમાં વમન આવે છે. ગલગંડ, ગલગ્રહ, અપચી ગ્રંથિ, ચારે મને ખબર છે. નવ જ્વર મને ખબર છે. મંદાગ્નિ ધારો કે ખ્યાલ નથી. અજીર્ણ મને ખબર છે. બરાબર. અર્શ મને ખબર નથી. અતિસાય મને ખબર છે કે વધારે અતિસાય થતું હોય તો એને આપણે વમન કરાવવાનું થાય. એટલે તમે હવે શોર્ટ આઉટ કરશો ને તમારે આટલી લિમિટેડ વસ્તુ યાદ રાખવાની થશે. હવે તમારે વર્કઆઉટ શું કરવાનું છે? સંહિતા અનુસાર. આ હૃદરોગ દેખાય છે ને એ સુશ્રુતે વમન યોગ્ય કીધું છે, પણ અમે ટીક કર્યું છે હૃદરોગને કે અયોગ્યમાં લીધું છે. બરાબર. એટલે તમારે હૃદરોગમાં બે રેફરન્સ યાદ રાખવાના થાય કે ચરક પ્રમાણે હૃદરોગ છે એ અયોગ્ય છે, સુશ્રુત પ્રમાણે યોગ્ય છે. એની કરતા ઉલટું યોગ્યમાં છે, વાગ્ભટ્ટે સુશ્રુત એ અયોગ્યમાં કીધું. એટલે કોઈ પણ તમારા યોગ્ય અયોગ્ય હોય એમાં વર્કઆઉટ કર્યા પછી તમને તરત ખ્યાલ આવશે કે સંહિતા અનુસાર કોને યોગ્ય અયોગ્ય ઊંધું આપ્યું હોય તે ખ્યાલ આવી જશે. અર્શ છે એ ચરક અનુસાર યોગ્ય છે, વાગ્ભટ્ટ ને સુશ્રુત અનુસાર અયોગ્ય છે. એવી રીતે બીજું કંઈક વર્કઆઉટ કરવું હોય તો ઉદ્ધવ વાત છે ને એ વમન માટે અયોગ્ય છે, ઉદ્ધવ રોગી છે એ વમન માટે યોગ્ય છે. એવી જ રીતે મંદાગ્નિ છે એ વમન યોગ્ય છે, તીક્ષ્ણાગ્નિ છે એ વમન અયોગ્ય છે. બરાબર. અને અર્શ ને હૃદરોગ આપણે હમણાં બે અલગ કાઢ્યા. હવે તમારે કેટલા ચાર્ટ બનાવવાના થાય? એક વમનનો, એક વિરેચનનો, એક અનુવાસન બસ્તી, એક આસ્થાપન બસ્તી અને એક નશ્ય. નશ્યમાં તો હજી ઘણું ઓછું થઈ ગયું. મેઇન તમારે આ ચાર્ટ બનાવવાના થાય. એટલું જો તમે વર્કઆઉટ કરી શકો, અડધા દિવસનું કામ છે, તો યોગ્ય અયોગ્ય છે તમારા માટે સાવ ઈઝી થઈ જશે. બીજું કે આમાંથી પૂછીને ડીપમાં કેટલું પૂછશે. બરાબર. આમાંથી ડીપમાં શું થશે? એક અધિજીવા થશે, ઉપજીવા થશે, કર્ણસ્ત્રાવ થઈ શકે, કુતિનાશા થઈ શકે, અર્શનો આપણે જે વાત કરી એ થઈ શકે, હૃદરોગના ક્વેશ્ચન ડીપમાં નીકળી શકે. એનાથી વધારે નીકળશે શું? તો ગમે એટલો ડીપમાં પ્રશ્ન પૂછે એ તમારા માટે ઈઝી થઈ જશે.
એટલે યોગ્ય અયોગ્યમાં ખાલી વાંચ ના કરતા, ખાલી જે 40-50 નામ હશે એ વાંચ કરશો એમ કોઈ દી યાદ નહીં રહે અને કોન્ફિડન્સ નહીં આવે. એટલું વર્કઆઉટ જો તમે કરી શકો તો તમે એટલો કોન્ફિડન્સ આવી જશે કે ઓપ્શન પૂછે તો જવાબ સાચો જ પડે. આપણે છે ને આપણે તૈયારી છે ને એવી નથી કરતા કે સંહિતાના 60 પ્રશ્નો હોય એમાંથી 40-50 આપણને આવડવા જોઈએ. આપણી તૈયારી એવી છે કે 60 માંથી 40 આપણને ઓપ્શન જોયા વગર આવડતા હોય અને 20 પ્રશ્ન એવા છે કે ઓપ્શન આપે તો આપણને આવડવા જોઈએ. એટલે કે સંહિતામાંથી તો જે ટોટલ પ્રિપેરેશન કરતા હોય એની તૈયારી એવી જ હોવી જોઈએ કે સંહિતામાંથી એક પણ પ્રશ્ન ના જાય. એટલે આવી રીતે મહેનત ખાલી આ સબ્જેક્ટમાં નહીં, તમારે બધા સબ્જેક્ટમાં આટલું વર્કઆઉટ કરવું જોઈએ. બાકી તો એવું થાય કે તમારી ગોખવાની ક્ષમતા બહુ વધારે હોય અને તમે 15-16 કલાક વાંચતા હો તો એટલો બધો વાંધો ના આવે. જે ઓછું વાંચતા હોય 10 કલાકની અંદર વાંચતા હોય એને આટલું સ્માર્ટ વર્ક કરવું જોઈએ તો થઈ શકે. હવે પંચકર્મના આજના સેશનનું ફરીથી 5 મિનિટમાં ક્વિક રિવિઝન કરી જાઉં. વાગ્ભટ સૂત્ર સ્થાનની જે ઇન્ડેક્સ છે એ પ્રમાણે ડિસીસ માટે જે કીધું છે, વમનની વિધિ, વ્યાખ્યાઓ, વમનના યોગ્ય અયોગ્ય અને સમ્યક યોગ, અયોગ, અતિયોગ, બીજા કોઈ એસેસમેન્ટ ક્રાઇટેરિયા હોય તો એ, ટૂંકમાં જેટલો સૈદ્ધાંતિક પોર્શન છે જેમાં આખું આપણું બેઝિક આયુર્વેદ છે એટલું તમને કંઠસ્થ આવડવું જોઈએ. એમાંથી કોઈ પ્રશ્નમાં ભૂલ ના પડવી જોઈએ. એનું રિવિઝન તમને કરો એટલે તમને એવો ખ્યાલ આવવો જોઈએ કે આમાં બધું આવડે છે. ત્યાં સુધીનું રિવિઝન થવું જોઈએ. જેટલો પ્રેક્ટિકલી પોર્શન છે જેમાં યોગો આવતા હોય છે, બસ્તીના પ્રકારો આવતા હોય છે, એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી થતો. એમાંથી તમારે MCQ કાઢવાના છે. ધારો કે કલ્પસ્થાન હોય તો વત્સક યોગ, વત્સક કલ્પ હોય તો વત્સક કલ્પના યોગો કેટલા છે, પછી એના પર્યાય ક્યાં ક્યાં છે, એનો કોઈ ડોઝ આપ્યો હોય તો એ, અને એનું મેઇન ઇન્ડિકેશન એટલું આવડવું જોઈએ. બાકી અંદરના જે યોગો છે એ તમને એકદમ કંઠસ્થ નહીં હોય તો ચાલશે, પણ એમાં કોઈ ટિપિકલ યોગ આવતો હોય અથવા તો હાઈએસ્ટ સંખ્યામાં આવતો હોય, જેમ કે અમુકના ઘૃત યોગ 20 આપ્યા હોય તો એ એટલું તમારે ખાલી યાદ રાખવાનું થાય. જો આ બધી ગાઈડલાઈન જે મીડિયમ સ્ટુડન્ટ છે એના માટે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી માટે કોઈ લિમિટ નથી. એટલે એ રીતે સમજજો. એવું ના વિચારતા કે સાહેબે કરવાની ના જ પાડી છે એટલે આપણે બધું ઓપ્શનમાં નીકળશે. પણ આની પૂછાવાની શક્યતા 10% કરતા પણ ઓછી હોય છે. પંચકર્મના 10 પ્રશ્ન આવે તો આટલું ડીપમાં જવાની શક્યતા એક જ પ્રશ્નની હોય. બરાબર. બીજું કે વ્યાપક છે એ મેં કીધું એ પ્રમાણે મેઇન એની સંખ્યા યાદ રાખવાની છે અને વ્યાપકને વાંચો એમાંથી અલગ અત્યારે અમુક વસ્તુ 2-4 પોઈન્ટ કાઢતા આવ્યો એટલું જ પછી રિવિઝનમાં કરવાનું થાય. હજી એક પ્રશ્ન આવ્યો હતો કે બસ્તીઓ બધી આપી છે એ કેટલી કરવાની. જો મેં પહેલા કીધું કે બધા એક્ઝામ્પલ છે એ બધા નથી કરવાના, યોગો નથી કરવાના. એટલે કે જે બસ્તી આપેલી છે એ આપણે એટલી બધી કરવાની થતી નથી. એમાંથી શું કરવું ને એ તમને કહું. કોઈ પણ બસ્તીનું એક્ઝામ્પલ આપ્યું હોય, એક તો બધી જે યાપન બસ્તી છે એ મોટા ભાગની તમારે કાઢી નાખવાની છે. યાપન બસ્તીઓ કરવાની થતી નથી. તમારે જે કરવાનું છે ધારો કે ચરક સિદ્ધિસ્થાન 3 માં છે, તમે બસ્તી જોશો ને એટલે એનું જે પ્રોપોર્શન છે એક પણ બસ્તીનું કરવાનું થતું નથી કે ભાઈ આમાં ક્વાથ એટલો છે, આમાં આ આટલું છે. કોઈ પણ જગ્યાએ આપણે યાદ રાખવાનું થતું નથી. તો યાદ શું રાખવું? એક છે બસ્તીઓની ફલશ્રુતિ જોઈ લેજો. તમને એક ઉદાહરણ આપું. જેમ કે રાસનાદી નીરુ બસ્તી છે. એક જ મિનિટ, હમણાં થોડી વાર રહેવા દો ને, અહીંયા રહેવા દો. રાસનાદી નીરુ બસ્તી છે એની ફલશ્રુતિ તમે જોશો ને તો કૃમિ, કુષ્ઠ, મેહ, બગ્ન, ઉદર,
અજીર્ણ એટલા બધા રોગો વિશેષ પ્રમાણમાં આપ્યા છે કે જેમાં ડાયરેક્ટ બસ્તીઓ વપરાતી નથી. એટલે ફલશ્રુતિ અનુસાર રાસનાદી નિરૂપણમાં આવું આવે છે એટલું યાદ રાખવાનું થાય. પછી પુનર્નવાદી નિરૂપ બસ્તી, એને એવું પણ નામ આપવામાં આવ્યું છે કે સર્વ દોષનાશક બસ્તી. એની ફલશ્રુતિ એવી છે કે સર્વ સંસર્ગકૃત આમયગ્ન. તમને એવું પૂછી શકે કે સર્વ સંસર્ગકૃત આમયગ્ન કઈ બસ્તી છે, તો તમારે પુનર્નવાદી નિરૂપ બસ્તી એટલું મિનિમમ યાદ રાખવાનું થાય. આવું તમે આખા બધી બસ્તીઓમાંથી યાદ રાખશો તો તમને 20 કરતા વધારે પોઈન્ટ નહીં યાદ રાખવાના થાય. તમારા 20 પોઈન્ટ જ સ્માર્ટલી યાદ રાખવાના થશે. હવે આ જે પુનર્નવાદી સર્વદોષ નાશક બસ્તી છે એની અંદર ઉકાળો એટલો છે, આ કલ્ક એટલો છે, પછી એનો ખીજાશેષ ક્વાથ કરવાનો, વચાદી કલ્ક નાખવાનો, ક્ષોદ્ર તેલ સર્પી એક એક પ્રસ્તુત નાખવાનું, એ કઈ યાદ રાખવાનું આપણે બનતું નથી. એટલે બહુ મિનિમમ વર્ક કરવાનું છે. એવી જ રીતે તમને સિદ્ધિ 4માં અનુવાસન માટેના તેલ આપેલા છે. એમાં તમે જોશો ને તો કોઈ પણ તેલમાં એવી કોઈ ખાસ સંપ્રાપ્તિ નથી. એક જે સેંધવાદી તેલ છે એમાં દગ્ન, ઉદાવત, આઢ્યવાત, આના, અશ્મરી એવા શબ્દો આવે છે. એટલે એ એક યાદ રાખવાનું થાય, સેંધવાદી તેલ. એવી જ રીતે જીવંત્યાદી અનુવાસન યમક, એમાં શું કીધું છે? પુત્રીય અનુવાસન, ગુલમાં આના હર પરમ. એટલે આવા શબ્દો આવતા હોય ફલશ્રુતિમાં એટલા તમારે 2-4 વસ્તુ પોઈન્ટ યાદ રાખવાના થાય. બાકી બધા તેલ બધા ઓલામાંથી કોઈ ખાસ એવું કઈ છે નહીં. હવે એની સિવાય પૂછે તો તમને એ તો ખ્યાલ હોય ને, વિડંગાદી તેલ છે એ કૃમિમાં આપેલું છે, કૃમિ ને એવી બધા પ્રકારની ફલશ્રુતિ છે. તો ખાલી એટલા જ તમારે પોઈન્ટ આપવાના છે જેમાં ફલશ્રુતિમાં કઈ વિશેષ કીધેલું હોય. પ્રાકૃતિક બસ્તી છે એના પ્રોપોર્શન યાદ રાખવા જોઈએ. એમાં પંચતિક્ત પંચ પ્રાકૃતિક બસ્તી એકાદ વખત પૂછાયેલી છે. એટલે પ્રાકૃતિક બસ્તી છે એમાં યાદ રાખવાનું થાય રેશિયો, પણ એ બહુ અઘરો નથી કેમ કે બધા એમાં 4-5 દ્રવ્યો હોય છે ને એક એક પ્રસ્તુત લેવાના હોય છે. એટલે પંચ પ્રાકૃતિક બસ્તી છે એના તમારે ઇન્ગ્રેડિયન્ટ યાદ રાખવાના થાય. બાકી જે યાપન બસ્તીઓ છે એમાંય તમારે કઈ યાદ રાખવાનું થતું નથી. ખાલી એમાં તમારે ફલશ્રુતિ એક વખત જોઈ લેવી. જેમ કે તમને કહું હપુષાદી યાપન બસ્તી, એમાં ફલશ્રુતિ એવી છે કે સર્વાંગ વિસ્તૃત વાત રક્ત તત્વ વીણમૂત્ર અને ઓજ ઉપરથી કંઈક છે. એટલે આવી કોઈ ફલશ્રુતિ હોય તો ખાલી મગજમાં યાદ રાખવી, બહુ ગોખવાની જરૂર નથી, પણ થોડું રિવિઝન વાંચવામાં એને ખાલી હાઇલાઇટ કરી દઉં. તમે ઓલરેડી ડીપમાં મટીરિયલ બનાવ્યું હોય એ સારી વસ્તુ છે. હવે એમાં ખાલી શોર્ટ આઉટમાં તમારે ખાલી પોઈન્ટ છે એ ટીક કરી નાખવાના છે. અને જો ડીપમાં મટીરિયલ ના બનાવ્યું હોય તો આ બધા પોઈન્ટ છે અલગથી થોડા તમે બહાર કાઢી શકો. પછી યાપન બસ્તીની જે ટોટલ સંખ્યા છે એ યાદ રાખી લેવાની. 115 પેલા પ્રાણીઓ વાળી બસ્તી થાય છે એ પ્રમાણે ખાલી સંખ્યા યાદ રાખી લેજો. બાકી એ કોઈ વસ્તુ આપણે યાપન બસ્તી યાદ રાખવાની થતી નથી. યાપન બસ્તીમાં અગેન જે સૈદ્ધાંતિક પોર્શન આવે છે એ યાદ રાખવાનું. યાપન બસ્તી શું કામ દેવામાં આવે છે, ક્યારે દેવામાં આવે છે, એની ચિકિત્સા શું છે, એ બધી વસ્તુ આપણે યાદ રાખવાની થાય. જેટલો પણ સૈદ્ધાંતિક પોર્શન આવે એ બધું યાદ રાખવાનું થાય. હવે એની સિવાય છે ને સુશ્રુતમાં 2-4 બસ્તીઓ સારી આપી છે. એક માધુતલિક બસ્તી છે, પછી આ લેખન બસ્તી છે કે જેમાં સાવ અલગ વસ્તુ છે અને બહુ નાની વસ્તુ છે અને પૂછાવાની શક્યતા વાળી છે. એટલે એ થોડું યાદ રાખવાનું થાય. એમાં પણ બહુ યાદ રાખવાની વસ્તુઓ નીકળતી નથી. અને એક પીછા બસ્તીના જેટલા રેફરન્સ મળતા હોય એ થોડા જોઈ લેવા. તરકમાં 2 જગ્યાએ મળે છે આપણને, અર્શમાં મળે છે અને અતિશામાં મળે છે. તો એ ખાલી 2 રેફરન્સ યાદ રાખી લેવો. એમાં ક્યાં ક્યાં ઘટકો વપરાણા છે એ યાદ રાખી લેવું. બાકીની બધી વસ્તુ જેમ કે પેલી 36 બસ્તીઓ કીધી છે, વાજીકરણ બસ્તી, બ્રોણ બસ્તી, પ્રવાહિકા નાશક બસ્તી,
શુક્રમાસ વર્ધન બસ્તી, સાંઘાયિક બસ્તી, દાહનાશક બસ્તી, પરિસ્રાવ બસ્તી એ બધી કોઈ યાદ રાખવાની થતી નથી. તમે રિવિઝનમાં 2-4 મિનિટમાં નજર ફેરવી લો, એટલું રિવિઝન કરો તો ચાલશે. પંચકર્મમાં થોડું સ્માર્ટલી વર્ક કરો તો પંચકર્મ આપણે તમે અત્યાર સુધીમાં જોયું હોય, સાંભળ્યું હોય, વાંચેલી વસ્તુ છે અને ઈઝી વસ્તુ છે. પંચકર્મમાં ઇઝીલી માર્ક ખેંચી શકાય એવી વસ્તુ છે. અને જેટલું પણ ડીપ વસ્તુ છે એમાંય તમે સ્માર્ટલી વર્ક કરશો તો પંચકર્મમાંથી કોઈ માર્ક જાય એવી શક્યતાઓ મારા તરફથી બહુ રહેતી નથી. એટલે હેલો આ સર, રીતે થોડું એક બે ક્વેશ્ચન છે. હા જેમ કે એનિમલ્સ નું નેત્ર પ્રમાણ, નિરૂહ માત્રા અને અનુવાસન માત્રા, આ મૂત્ર દોષ નું જે સ્પેસિફિકેશન છે એ કઈ રીતે યાદ રાખવાનું? સ્ટુડન્ટ્સ નો એક ક્વેશ્ચન આવો છે કે પ્રાણીઓ માટેનું જે આપ્યું છે ને પ્રમાણ ને એ બધું, નિરૂહ માટેનું, હા, હા, અનુવાસન માટેનું. હા બસ એ પ્રાણીઓ માટેનું જે આપ્યું છે એમાંથી હજી સુધી પૂછ્યું નથી. એમાં કઈ રીતે યાદ રાખવું એટલે એ તો 5 પોઈન્ટ છે. તમારે વારે ઘડી રિવિઝન કરીને ગૂંથી નાખવાના છે કે પ્રાણીઓમાં આમાં આટલું વસ્તુ નતું લેવાનું, આમાં આટલું લેવાનું. એમાં કોઈ કોન્ટ્રોવર્સી છે નહીં. તમને એક વખત કીધું હોય કે ભાઈ ગાયમાં 18 અંગુલનું લેવાનું, તો એ તમારે એટલું જ યાદ રાખવાનું છે. અને હજી સુધી એમાંથી કોઈ પૂછ્યો નથી પ્રશ્ન, પણ પ્રમાણ આવે છે એટલે પૂછી શકે. હજી મને પ્રશ્ન ખબર નથી પડી શું કામ તમે આવું પૂછો છો કે કઈ રીતે યાદ રાખવાનું. એ અમુક વસ્તુ એવી છે કઈ રીતે યાદ નહીં, એક અમુક વસ્તુ યાદ રાખી જ લેવાની છે કે ભાઈ આ આટલું આવે છે. એમાં કોઈ લોજિક કે એમાં કશું કઈ નહીં થઈ શકે. સર એક બીજો ક્વેશ્ચન છે કે પંચકર્મમાં એક એક કર્મનું જે મોડ ઓફ એક્શન નું મોડર્ન મેનેજમેન્ટ આપ્યું છે, તો એના ટોપિક પર કેટલું ધ્યાન આપવું, અને સાથે સિલેબસમાં જે શોક વગેરેની ટ્રીટમેન્ટ આપી છે એવું જે છે એના ઉપર કઈ રીતે આપણે ફોકસ કરવું? પંચકર્મમાંથી છે ને જે આ મોડર્ન મેનેજમેન્ટ આપ્યું છે એ વેલ એસ્ટાબ્લિશ ના કરી શકાય, અથવા તો એનો કોઈ રેફરન્સ નથી મળતો. બરાબર, ધારો કે તમે મોડર્ન નો કોઈ ડિસીઝ હોય, ન્યુમોનિયા છે, તો એની એક લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપી હશે ગોલવાલા કે જે તે બુકમાં. એવી પંચકર્મના મોડર્ન મેનેજમેન્ટની કોઈ ઓથેન્ટિક બુક નથી કે ઓથેન્ટિક એનો રેફરન્સ નથી. એટલે બને ત્યાં સુધી એવોઇડ થતું હોય છે પંચકર્મમાં મોડર્ન પૂછાવાનું. પૂછાઈ ક્યાં શકે રેફરન્સ વાળી વસ્તુ, એટલે આપણા વ્યાપકમાંથી સંખ્યાઓ ને એવું બધું પૂછાતું હોય છે. કારણ કે વમન બહુ વધારે થયું હોય અને તમે એને પાઇન્ટ ચડાવો, એનો કોઈ રેફરન્સ નથી. એટલે એ બધી વસ્તુ છે એ એવી રીતે એને એટલું બધું મહત્વ આપવાની જરૂર નથી પંચકર્મને મોડર્નના ઓલા ઉપર. સિલેબસનો પોઈન્ટ હશે. બીજું કે મોડ ઓફ એક્શનમાં પણ એટલું બધું કોઈ દી પૂછાતું નથી. એનું કારણ છે કે હજી મોડ ઓફ એક્શન એસ્ટાબ્લિશ જ નથી થઈ. બસ્તીની મોડ ઓફ એક્શન છે એના રિઝલ્ટના પ્રમાણમાં એસ્ટાબ્લિશ જ નથી થઈ કે ભાઈ એટલી બસ્તી આપવાથી ડાયરેક્ટ આ હોમન આપવાથી ડાયરેક્ટ જે શુક્ર ધાતુ સુધી કામ થતું હોય 15 દિવસમાં, એ કેમ થાય છે એ મોડર્નની મોડ ઓફ એક્શન પ્રમાણે સાબિત નથી થતું. એટલે એમાંથી પણ પૂછાવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. એટલે તમારે જો સ્કીપ કરવું હોય મોડ ઓફ એક્શન ને એ બધો પોર્શન, તો સ્કીપ તમે કરી શકો છો. અને હવે તમારે એ વાંચવું હોય તો તમારે સ્પેશિયલ પંચકર્મની કોઈ ઇંગ્લિશ બુક વાંચવી પડે, એટલે એટલો બધો ટાઈમ નથી. એટલે તમે એને સ્કીપ કરવું હોય તો કરી શકો છો. સંહિતાની વસ્તુ પકડો ખાલી. સંહિતામાં 2 વસ્તુ ડિવાઈડ કરવાની, કેટલી કામની બધી કરવાની અને કેટલી છે થોડી સ્કીપ કરી શકાય એવી વસ્તુ છે. અત્યારે મને લાગે સંહિતા ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. રેફરન્સ સાથેની વસ્તુઓ યાદ રાખવાની છે. આજ તમે બધું કહો છો ને એ બધું પંચકર્મમાં એડમિશન મળી જાય પછીની વસ્તુ આ બધી ચાલુ થશે. બીજા કોઈ પ્રશ્નો? બીજા કોઈને ક્વેશ્ચન હોય તો ડાયરેક્ટ પૂછી શકે છે સરને. સર મને આટલા જ ક્વેશ્ચન આવ્યા હતા એટલે મેં તમને ફોરવર્ડ કર્યા. હા, કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી આવ્યા શકે. શું કહો સર? વોટ્સઅપમાં જે મને નહીં સર, અત્યારે રિસન્ટલી તમારો ક્લાસ ચાલુ હતો ને, છે. તમારો ક્લાસ અત્યારે ચાલુ છે ને હા, ત્યારે બરાબર. રિસન્ટલી આવ્યા. ઓકે, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે અત્યારે જ, અધરવાઇઝ નહીં તો ગ્રુપમાં મૂકી દેશું તો પણ ચાલશે. હું ઓડિયો ફાઇલ બનાવીને પછી પોસ્ટ કરી દઈશ એવું કઈ હશે તો. ઓકે સર. બરાબર, કેમ કે 11 વાગે બીજો સેશન છે ને. હા સર.
ઓકે ડન. બધાને હા રિવિઝન માટે બેસ્ટ ઓફ લક. કોરોનાની ચિંતા કર્યા વગર ફૂલ ફેઝમાં રિવિઝન કરજો. ટાઈમ પાસ બિલકુલ ના થવો જોઈએ. અત્યારે મારા મતે એવું લાગે છે કે 12 થી 16 કલાક અને એક્ઝામની ડેટ આવે પછી વાંચવું ને એવા બધા એક્સક્યુઝ ના દેતા, બધો સમય વ્યો જશે. ઓલરેડી તમે જે પ્રશ્ન પૂછ્યા છે એ તમે 6 મહિના, મારા મતે 6 મહિના મોડા પૂછ્યા છે. આ બધા પ્રશ્નો કેટલું વાંચવાનું, કેવી રીતે વાંચવાનું, એ જે વખતે સિલેબસ અપાણો હોય એ વખતના પ્રશ્નો છે. મને પર્સનલી એવું લાગે છે કે અત્યારે તમે ફિક્સ થઈ ગયા હોવા જોઈએ કે શું કરવું, શું કરવાનું છે એ તમને અત્યારે ખ્યાલ હોવો જોઈએ ઓલરેડી, કે આમાંથી આવી રીતે કરવાનું છે, આમાંથી આવી રીતે કરવાનું છે. ભલે લેટ થઈ ગયા અત્યારે, ભલે પૂછો છો, પણ હવે હજી 2 મહિના પછી આવા પ્રશ્ન ના પૂછતા. હવે તમે ફિક્સ થતા જાઓ કે આ દિશામાં આગળ વધવાનું છે. એટલે ફૂલ ફેઝમાં મહેનત ચાલુ કરી દો. એક્ઝામ આવે પછી વાંચવું ને એવું બધું હવે ભૂલી જજો, ફૂલ વાંચવા જ મળો. અને અત્યારથી જે વાંચશે એ જ સિલેક્ટ થશે. પછી જેમ જેમ નજીક આવશે ને સમય વધારશે એમ તકલીફ પડતી જશે વધારે, અને કન્ફ્યુઝન એ વધતું જશે. એટલે અત્યારથી શ્યોર થતા જાઓ. અને અમુક બાબતમાં કન્ફ્યુઝન રહેશે, એ પ્રકૃતિ છે, એટલે એવું સ્વીકારી લેજો, એટલે આનું ટેન્શન નહીં આવે. બરાબર? એટલે અમુક વસ્તુ તમને કોઈ દી કન્ફર્મ ના જ થઈ શકો, એ નોર્મલ વસ્તુ છે. એટલે એનું ટેન્શન નહીં લેવાનું. ઓપ્શન આપે આવડવું જોઈએ એવું કોઈ પણ સબ્જેક્ટમાં થવું જોઈએ તમારે. બાકી કઈ પ્રશ્નો હોય તો ગ્રુપમાં પૂછી લેજો. બધાને વન્સ અગેન બેસ્ટ ઓફ લક એક્ઝામની તૈયારીઓ માટે. પછી કઈ ક્વેશ્ચન હશે તો બીજો કોઈ સેશન આપણે રાખશું. બરાબર ને મેડમ? ઓકે, થેન્ક યુ સર. આપણે સેશન એન્ડ કરીએ છીએ. આપણે ભક્તિ મેડમ માટે નવું સેશન સ્ટાર્ટ કરીએ છીએ, કેમ કે આમાં ઓલરેડી 22 મિનિટ થઈ ગઈ છે, એટલે આપણે ફરીથી સેશન લઈએ. ઓકે, જોઈન અગેન નેક્સ્ટ સેશન માટે.